એ સંસ્કાર જાગૃત થશે અને ક્યારેક હાકલ પડશે તો મારી ભૂકા બોલાઈ જશે. બોલો, ગોધરા પછી 2002 ભૂકા બોલાઈ દીધા તક નહીં? એના મૂળ શેમાં હતું? ત્રિશુળ. શેમાં હતું? અને આ વિચાર શાસ્ત્રોક્ત અત્યારે પણ ત્રિશુળ ચાલે છે. એટલે મારી બીજી શિક્ષા મારી સાથે બોલો. નવરાત્ર અંબા માતા 9 દિવસ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું. વિજયાદશમી ને દિવસે મહિષાસુરનો વધ, રાવણનો વધ થયો. અમારામાં અંબા માતાનું શૌર્ય આવે એટલે નવરાત્રના ગરબામાં 9 માંથી 1 દિવસ અમે શસ્ત્ર પૂજન કરીશું. દશેરાને દિવસે મહિષાસુર રાવણનો વધ થયો હતો એટલે દશેરાના દિવસે અમારા ઘરમાં શસ્ત્ર પૂજન કરીશું. આઠમને દિવસે ગરબામાં કન્યા પૂજન કરીશું. આ યાદ રાખજો, ત્રિશુળ વાળી છે. ત્રિશુળ કેટલા રાખ્યું? 4 લાખ. તો ગાભાઘાટ નહીં ખાય. આ શસ્ત્ર પૂજન એકલા ગુજરાતમાં જ આ વર્ષે 50 લાખ લોકો દ્વારા થયું. ત્રિશુળ તો એક જ વખત આપ્યા. નવરાત્ર દર વર્ષે આવે ને, એટલે બોલો શસ્ત્ર પૂજન દર વર્ષે થાય કે નહીં? પેલા એકલા દરબારો કરતા હતા ક્ષત્રિય, એ બધાને જ કરતા, કેટલાક કરે છે. આપણે બધી જ્ઞાતિઓ પાસે કરાવે. હવે નવરાત્રના ગરબામાં બધા આવે કે નહીં? કેટલાક ગરબા ગાવા આવે, કેટલાક બેસવા આવે. હવે ત્યાં નક્કી કરી એટલે શસ્ત્ર પૂજન થઈ જાય કે નહીં? હવે ઘરમાં બધાના ઘરમાં હથિયાર નહીં હોય તો શાકભાજી કાપવાની છરી આવે કે નહીં? એને ધોઈને દશેરાના દિવસે અંબા માતા સામે મૂકીને અબીલ ગુલાલ ને ચોખા ને આરતી ઉતારવી, ચોરી આવવા મળશે. તો અહીંયા જેટલા ગરબા થતા, કેટલા થતા છે? 15, 20, 25 થતા હશે. બધા જ ગરબામાં શસ્ત્ર પૂજન. કોણ જવાબદારી લેશે? પછી અમૃતજી ઠાકોર ને બધા નક્કી કરશે. અમારું બીજું લેશે કરો જ તમે. અને બહુ જ આ છે ને